હેલો, તમને ખબર છે આપણે શેરીના આંકવે ઓલો ભિખારી બેહે ને એને 3 બાયું છે. અને સમજવામાં ફેર પડ્યો છે ને એટલે જ ભિખારી થયો. હું નકરો ફોનમાં જોજો કરો છો. તો કાંક એકાદું ગીત ગાવ ને, એકાદું ગીત શીખવાડો ને. જે હા. ગાવ હમ. એવા જન્મો હે જન્મો આપણે રેશું જોડા જોડ. એવા તમે રે મળ્યા રે મારા નસીબના જોર. એવા જન્મો હે જન્મો આપણે રેશું રે સંગાત. આપણે રેશું રે સંગાત. હવે તમે જન્મો જન્મનું કયો છો, હું તો આ જન્મમાં થાકી ગઈ. અમે ખુશ નથી ગઈ, અમે થાકી ગયા. તારા વિડીયો છે એ થાકી ગયા સાચી વાત. તો લે આ તનવનમાં શું કરો તું? હું છે ને કે અગ્નિ આને હાસું છું, પાણી પાવશું, પણ હું એક ઈ વિચારું છું કે આને ધન કેદી આવશે એમ. કે અગ્નિ હાસું છું, પાણી પાવશું, અહીંથી તે હામે લગીને પૂગી, પણ બીજી ધન તો આવતું જ નથી. હું તો ઈ જ વિચારું છું કેદી ધન આવશે એમ. રોટી ને એમાં ચાલતો બધે થોડી તને છે ને ખબર નથી હો, હું મરસા જેવો તીખો છો તીખો. હા ધ્યાન રાખજે. તમે ભલે ને તીખા મરસા જેવા હો, પણ મને છે ને એને વાટી વાટી મસ્ત ચટણી બનાવતા આવડે છે. કાજોડી કેમ ઉદાસ બેઠું છું? કાંઈ નહીં. નહીં સાત તો છે કે તો હું છે મેં છે ને મારો વિડીયો બનાવી અને યુટ્યુબમાં મૂક્યો ને, મેં એમાં એવું લખ્યું કે છે ને હું કેવી લાગી છું એમ બધાય કોમેન્ટ કરી અને જરૂરથી કહેજો. એમાં એક જણાની એવી કોમેન્ટ આવી ને એ કે તાર ઘરે રીસો નથી, એમાં જોઈ લંતા રહ્યા જાતે તે ન લખી જાય. મને હું ખબર, મેં તો મૂક્યું. લે એ શું કરે થોડી? ઘસાવશું. કેમ? મારી મમ્મીએ કીધું તું આપણે ઘસાવી ને તો આપણી પાછળ કોક ઘસાય. હું આમ જ ભગવાને આંખું આપી છે તો હું તો ભલે ના જોઉં, એમાં તમારે હું? તારે હું એટલે મારી પાસે બધું છે. ફોન છે, સાધન છે, ગાડી છે, બધું છે. તારે શું છે?
મારી પાસે બધું છે. જો ફોન છે, આવડું મોટું ઘર છે, અને ખાવું હોય તો છે ને ખાવણી છે. મારા કલેજા અય જોવો તો મેં છે ને ધોળું થવાની ટૂપ લગાવું છું. કેટલી ધોળી થઈ ગઈ હું જો. જો કેટલી ધોળી થઈ ગઈ. પિત્તળના વાસણને ગમે એટલા ઘસો ને તો એ કઈ સોનાના ન થાય. હેલા એ રીતે એક કઈ વસ્તુ છે કે તમે કે દુનાઈને તોડવા માંગો છો, હજી તોડી જ નહીં ક્યાં. એ છે ને તારું ગાસું તમે તો કોઈ દી હમકો જવાબ જ ન દીધો. ગાસું ક્યાં બધું તોડીએ. અરે બોલો તો આપણે બે એક ફોટો પાડવી. એટલે પણ તારું આ ફોટા પાડવાનું જ પડતું નથી. અહીંયા હું અમે કઈ ફોટા પાડવા જન્મ લીધો છે? તો પછી આવજો મને ઘડીએ ને ઘડીએ. સા બનાવી દેતો, સા બનાવી દેતો. મેં હાય હું કાંઈ સા બનાવવા જલમ નથી લીધો. એ થોડું છે ને આ સાંજે તો છે ને તું રીંગણનું ભડવું બનાય. હાય હાય હાય. રીંગણનું ભરવું ન કહેવાય, રીંગણનું ભરતું બનાય એમ કહેવાય. બોલતા મને શું ખબર? ભડવું કેવું હતું એ? એ થોડી બોલો ને. એક સવાલ પૂછે. ઈશાને. એક તળાવ હતું. હમ. તળાવમાં 400 માછલીઓ હતી. હમ. એમાંથી હવા મરી ગઈ અને હવાને બહાર કાઢી લીધી. હમ. હવે તળાવમાં કેટલી માછલીઓ વધી? બસ હજી એકવાર વિચાર કરી. હવે પણ 200 વધી. તો તમને ખબર પડે ને તો કોમેન્ટમાં કહેજો આટલી માછલીઓ વધી એમ. આ તો કારણ કે ડોબી તમે સાચી કોમેન્ટ કરજો. Oh, no, 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 no.